જોયું એમ આજે અમારા ઘરે બને છે મસ્ત મસ્ત રેસીપી. આગળ જોયું એમ બને છે અત્યારે પકોડા, કારણ કે અમારું 1Kનું સેલિબ્રેશન મારા અહીં બાકી હતું. જઈને એને તો બધા અહીંયા શીરોન કરીને ખાધો. પછી આજે એમ થયું આજે અમે 3 જણા જ છે, કારણ કે હિરલ ભાભી એમના મામીના ઘરે ગયા છે, તો હું ખુશી ને મમ્મી અમે 3 જ છે. 3 માટે શું બનાવું એ વિચારતા હતા. તો પછી બ્રેડ પડી હતી તો મમ્મી કે પકોડા કરીએ, તો પકોડા કા સેન્ડવિચ. તો પછી મેં કીધું પકોડા કેદીના નથી ખાધા, તો મમ્મીને પણ કેદીની ઈચ્છા હતી તો એ જ બનાવી નાખી. કારણ કે હું તો તેલવાળું છે એટલે કદાચ બહુ નહીં ખાઉં, પણ મન થયું એટલે ચાખીશ. અને અત્યારે વાગી ગયા છે 12:15 ને અમારી મોર્નિંગ તો ક્યાંની થઈ ગઈ હતી, પણ પછી મારે થોડુંક નાકને બંધ થઈ ગયું એટલે હું આરામ કરતી હતી ને અત્યારે મને સારું લાગતું હતું. તો પકોડાનું બધું કર્યું ને મમ્મી કહું હું તરું તું બેસ, તો મમ્મી તરી લે પછી અમે જમવા બેસશું. અને બસ આવું કંઈક સેલિબ્રેશન છે, પછી કંઈક મોટું કરશું, હજી વધારે થશે પછી. જોકે મમ્મી તો કેકનું કહેતા હતા, તો મમ્મી કે કેક લઈ આવીએ, કે મને કે છે ખાવાનું લોકો ના કેક. હા પણ હમણાં નથી કરવું, હજી વધારે થઈ જાય, થોડાક બેબી આવી જાય પછી આપણે બેબી આરે કરશું સેલિબ્રેશન કા. ને અત્યારે મમ્મી પકોડા તરે, થોડાક તરાઈ ગયા થોડાક બાકી છે, એ થઈ જાય પછી અમે જમવા બેસશું. અને પછી જોઈએ આજે વિચાર છે જગ્યાએ જવાનો ટાઈમ મળે એના ઉપર આધાર. તો અને હા હમણાં હું છે ને આ સ્ટેટસમાં ને જે હિંડોળાના દર્શન મૂકું છું ને એ અમારી એક સિસ્ટર જ થઈ થાનકી જ છે, તો એ ઘણું બધું આવું આર્ટ એન્ડ ક્રાફ્ટનું ને કરે, મહેંદીનું ને. તો હું એની જે આઈડી છે ને ઇન્સ્ટાગ્રામની એ આમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. એનું કામકાજ બહુ મસ્ત છે, મહેંદી પણ એટલી સરસ મૂકે, બ્રાઇડલ ને સાઇડર બધી. તો તમે પણ કોઈને પોરબંદરમાં કોઈને કંઈ પણ કામ હોય આર્ટ એન્ડ ક્રાફ્ટને લગતું, તો એની જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને ફોલો કરજો, અને એમાં તમે એનું વર્ક જોઈ લેજો કેવું છે. ઘણું વેસ્ટમાંથી બેસ્ટ ને બહુ સરસ સરસ બનાવે. અને અત્યારે પણ એને ત્યાં હિંડોળાના દર્શન હતા, તો મેં કીધું ચાલ તારું શેર કરું. એટલે પછી મને ટાઈમ મળે ત્યારે હું એને હિંડોળાના દર્શન મૂકું. બહુ મસ્ત ડેકોરેશન પણ કરે છે, અને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં તો બહુ મસ્ત કામ છે એનું. તો તમે પણ શું કહેવાય, તમારે કંઈ પણ કામ હોય તો એની સાથે વાતચીત કરજો અને એને ઓર્ડર આપજો કંઈ પણ કામ હોય તો. અને ગરમીની વાત પૂછોમાં, ગરમી તો એવું લાગતું જ નથી કાંઈ વરસાદ જેવું, કચ્છ જેવી જ ગરમી લાગે અહીં તો ખબર નહીં ક્યારેક ઠંડક થાય. બહુ ગરમી છે ભૈયા. તો બસ હવે આજે હા મારી દોરી પણ જે બનાવતી હતી ને થઈ ગઈ, તો એ હું તમને પછી બતાવીશ. અને અત્યારે થઈ ગયા છે 12:30, તો હું હમણાં મમ્મી કરી લે પછી અમે જમી લઈએ. ત્યાં સુધી મારે એડિટિંગનો વિડીયો છે એડિટિંગ પતાવી લઉં, પછી બ્લોગ અપલોડ કરી દઉં, પછી મળીએ. જોડું કેમ કરે, કેમ કરતો હતો એમને જેજેવાલા કેમ કરતો હતો, કરતો બા જે હમણાં કરશે. જો જેજેવાલા હાલ આ બાજુ આવતો રહે, હાલ આ બાજુ આવતો રહે, હાલ આપણે રમવું ને. કેમ કરતો હતો હમણાં બાકી જાય છે, હવે કેમ કરતો હતો આરો એક વાર કરતો. હા પછી પછી કેમ કરતો હતો આમ આમ કેમ કરતો હતો. ચાલો દર્શન કરો અત્યારમાં ઉઠીને. કા બાન પગે નથી લાગવું, હે કા બાન પગે નથી લાગવાનું. બાન જય શ્રી કૃષ્ણ કરો. હાલો હાલ પછી આપણે રમવું ને ઓલા મોતીથી, ઓલા મોતીથી રમવું ને. હાલ હાલ હાલો આવાજ, હાલો હું રમું એ ઉપરથી પડશે. હાલો હું જાઉં, ટાટા. હાલો ટાટા ટાટા. બાન પગે લાગી લો. મમ્મી ક્યાં? મમ્મીને પગે લાગી લો.
ટાટા હાલો ટાટા. હા એ પછી રમશું આપણે મમ કરવું ને તે કર્યું મમ. એનાથી રમ્યો હમણાં રમ્યા. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. તો થઈ ગયો છે બીજો દિવસ અને શું કહેવાય, કાલે તો સવારે જ લોગ ઉતાર્યો તો પકોડા મસ્ત મસ્ત ખાધા, એટલી મજા આવી ગઈ કે વાત પૂછોમાં. અને પછી સાંજે તો મારી યાર શું થયું હતું એ તો વાત પૂછોમાં. એમાં સ્પેશિયલ થેન્ક્સ અમારા હિરલ ભાભીને, નવીનભાઈને ને મારી આખી ફેમિલીને. એ વિડીયો હું છેલ્લે મૂકીશ, એ તમે જોજો. તો જો અહીંયા હિરલ ભાભી પણ છે. ભાભી શું કર્યું હતું તમે? મને તો કંઈ ખબર નથી. નમ્રતા ભાભી કે હાલ આપણે બહાર જાવ કે તું કપડાં બદલાવી લઈ કે હું માર. એટલે મમ્મી કહેતી ને કહેતા હતા પણ હું ના પાડતી હતી. હું કહું હમણાં નહીં, પછી હું બે આવી જાય ને પછી આપણે કંઈક કરશું. આ તમારે પછી આ પ્લાનની મને ખબર નથી પાછી. એવું કંઈ ન હોય. મમ્મી ને ખબર હતી કા મમ્મી તો સવાર મમ્મી બોલતી નથી. હું તો કેદી ના પ્લાન કરતી હતી પણ તને પછી હરખ મજા નથી ને એટલે પછી નો. હા થેન્ક યુ એના માટે તમને, હિરલ ભાભીને ને આખી ફેમિલીને. સારું જો આગળ વધ તો અમાર લાગશે. હા અમારું નામ આગળ આવે ને. હા હજી તો એટલા બધા નથી થયા પણ ધીરે ધીરે તમારે થાય બધું. તમારા આશીર્વાદથી ધીરે ધીરે થશે બધું. એમાં એવું છે કે હું તો સાંજે મારું કામ કરતી હતી, કમર ને એવું બધું દુખતું હતું થોડું ઘણું, એટલે મજા નથી આવતી. તો ઘરે ઓચિંતાના બધા આવી ગયા, નમ્રતા ભાભીને બધાય. તો એના સિસ્ટરને આવ્યા હતા તો મને એમ કે બેસવા આવ્યા હશે, આપણે થોડી ખબર હોય કે આવું બધું હશે. તો પછી ભૂમિકા નહીં આવ્યા. પછી મને નમ્રતા ભાભી કે હાલી કે આપણે બહાર જવાનું છે કે તૈયાર થઈ જાઓ. હું ના આવું તો ના હાલે, કારણ કે આવું છે ને કેમ જાઉં. તો મને કે ના કે તું તૈયાર થઈ જાય. મારી યાર ખુશી એવી, મને શું કહેવાય તૈયાર કરીને પછી કે વાલી કે નીચે જાય. અને નીચે જાય ને પછીનો વિડીયો હું તમને શેર કરીશ, જોઈ લેજો. તો મજા આવી ગઈ એના માટે ને એમાં એક્સપ્રેશનને વૈભવે કેપ્ચર કર્યા. મને તો અત્યારે યાદ ના આવ્યું બહુ, કારણ કે થોડુંક નહોતું શરીરમાં હરખું ને આ લોકો ચિંતાનો પ્લાન કર્યો, એટલે એના માટે થેન્ક્સ. હું ગોડને પહેલાં તો થેન્ક્સ કહેવા માગું કે મને આવી મસ્ત ફેમિલી આપી, આ પણ અને જયની ફેમિલી પણ. અને હા એને પણ મિસ કર્યા આ ટાઈમે. એ ક્યારેક આવશે ત્યારે હજી વધારે આપણે જ્યારે 10,000 ને એટલા સબસ્ક્રાઈબર થશે ત્યારે અમે લોકો હારે ન્યાય સેલિબ્રેશન કરશું. આજ વખતે તો મેં અહીંયા મારી ફેમિલી એકલાએ કરી લીધું, પરંતુ હવે નેક્સ્ટ ટાઈમ આપણે કરશું ત્યારે જયને મમ્મી ને કિશનભાઈને બધા જોડે કરશું. તો પહેલાં તો થેન્ક્સ ભગવાનને કે મને આટલી સરસ ફેમિલી બંને બાજુથી આપી, આટલા સરસ ભાઈ ભાભી બેન બધા. હું મારી જાતને એટલી લકી માનું કે વાત પૂછોમાં. દુનિયામાં સૌથી મારા માટે સૌથી મોટામાં મોટી બેસ્ટ ગિફ્ટ લાઈફમાં તો હોય ને એ છે મારી બે ફેમિલી. તો એના માટે ધન્યવાદ. અને હા હવે તો છે મારી નવી ફેમિલી જે 1Kની છે, તો એને પણ ધન્યવાદ. બસ આવો ને આવો મને સપોર્ટ કરતા રહેજો. અમે થાય પોસિબલ થાય એટલું અમે અમારું મસ્ત મતલબ કે બેસ્ટ કામ આપશું, બ્લોગ ઉતારશું, એડિટિંગ કરશું અને મૂકશું પણ. તો એના માટે અમને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, અમારા વ્લોગને શેર કરજો અને બને એટલી સારી સારી કોમેન્ટ કરજો, જેથી અમને મોટિવેશન મળતું રહે અને આવા નવા મસ્ત મસ્ત વ્લોગ બનાવીએ. તમને પણ ખબર જ છે કે આવનારા દિવસોમાં આખું બધું ચેન્જ થઈ જવાનું છે. તો મસ્ત મસ્ત વ્લોગમાં નવા નવા મેમ્બર આવશે. તો એના માટે તમે રાહ જોજો, ભગવાનને પ્રાર્થના કરજો કે મસ્ત મસ્ત હેલ્ધી બેબી આવી જાય. અને બસ આવા નવા રીતે અમે મસ્ત વ્લોગ શૂટ કર્યા રાખીએ ને તમારી સાથે શેર કરીએ અને અમે પણ અમારી મેમરીને કેપ્ચર કરતા રહીએ. તો આજે તો હવે બીજો દિવસ થઈ ગયો, કાલનો ને આજનો વ્લોગ બે જોઈન્ટ કરીને મૂકી દઈશ. ને અત્યારે ટાઈમ થઈ ગયો છે મારા નાસ્તાનો, તો ફટાફટ પહેલાં નાસ્તો કરી લઈએ, કારણ કે પછી દવા પીવાની છે ને પછી મારે પેલું મોતીનું જે કામ હતું એ બધું બાકી છે, તો ફટાફટ કરી લઉં. પછી જોઈએ હવે જે આગળ થાય તમને બતાવતા રહેશું. ને આજે તો મારે હોસ્પિટલે પણ જવાનું છે બતાવવા, તો સાંજે ત્યાં જઈશું.
તો અત્યાર માટે એટલું ને હું ફટાફટ નાસ્તો કરી લઉં ને ફ્રી થઈ જાઉં, પછી મળીએ. એના ગાડી વેચી બેઠો કારણ કે મારા કપડા ધોઈ હાલો કોંગ્રેચ્યુલેશન હાલો તારી વાર તો કેમ પડે તારી 1000 થઈ ગઈ એમ નહીં હા બોલ દો બીજું તો કઈ નહીં લખ્યું છે 1K જો રેડ અક્ષર લખ્યું ને 1K આનો લઈ લો એ બધું રસોઈના જે અમાર થોડી ખબર પડે તમારે કેમ 1000 નો વકરો થઈ જાય કેમ ખબર 1000 નો વકરો થઈ જાય કેદી ના કરું 500 કે થઈ ગયા હવે તકાઈ જોયું નથી કા ખરીદાર ખાધી બાબા તો અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ રાતના 9:30 ને અમે લોકોએ મસ્ત જમી લીધું ને વોકિંગ પણ કરી લીધું ને અમે આજે તો હોસ્પિટલે બધું બરાબર છે. અને અત્યારે હવે મમ્મીએ દૂધ ગરમ કરી લીધું મને આગળ મમ્મી જો મમ્મી કંઈક નવીન કરે નવીનમાં ગુમડું સુધી પાન ઓલા બાંધે તો એ ફૂટી જાય કે કટિંગનું પાન હોય ને એ બાંધ્યા ને તો કે ફૂટી જાય ટ્રાય કરીએ દવાખાને જવું નહીં. હા બીક લાગે હવે તો કંઈ નથી આ એટલું બધું નહીં હોય તે પણ મારે કાઢી નાખ્યું મમ્મીને બીક લાગે હોસ્પિટલે જતા એટલે એ ટ્રાય કરે કટિંગના પાનનું હવે લીધું ને તો એ બાંધીને પછી કે થોડાક દિવસમાં બાંધા રાખીએ ને તો ફૂટી જાય. તો હવે મમ્મી ટ્રાય કરશે કે થાય કે નહીં. મારું દૂધ પણ ગરમ કરી લીધું ને હવે હું ફ્રેશ થઈ જાઉં પછી જેનો કોલ આવશે ને પછી હું દૂધ પી લઈશ, દવા પી લઈશ, પછી સૂઈ જશું. તો સારું ચાલો આજ માટે આટલું. મળીએ કાલ નવા વ્લોગની સાથે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. એને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો.
બાય.